નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર હવે 6 લેન બ્રિજ બનશે, જેને લઈ અને સર્વિસ રોડને ડાયવર્ઝન અપાયું છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ટ્રાફિકથી હવે રાહત મળશે। જી હા, કારણ કે હવે 6 લેન બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે 3 વર્ષમાં 6 લેન બ્રિજ બનાવવાનો અંદાજ તંત્રનો છે। હાલમાં તો બ્રિજની કામગીરીના કારણે સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે, તો ટ્રાફિકથી ધમધમતા સિંધુ ભવન સહિતના રૂટ ઉપરના ટ્રાફિક ઓછો કરવાના ઉદ્દેશ્ય સાથે નવો બ્રિજ બની રહ્યો છે। અમદાવાદનો SG હાઈવે ધમધમતો હાઈવે છે અને 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે, તો મોટાભાગની કોર્પોરેટ ઓફિસો આ રોડ ઉપર આવેલી છે। SG હાઈવેથી એક તરફ રાજસ્થાન અને એક તરફ સૌરાષ્ટ્ર તરફ જઈ શકાય છે, તેના કારણે વાહનોની અવરજવર પણ વધુ રહેતી હોય છે, તો સવારના સમયે ઓફિસ જવાના કલાકોમાં વધારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, તો સાંજે ઓફિસથી છૂટવાના સમયે પણ ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હોય છે। સિંધુ ભવન રોડ ઉપર પણ ભારે ટ્રાફિક રહેતો હોય છે, જેના કારણે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના લોકો માટે ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારાઓમાં ગણતરી થાય તેવો આઇકોનિક ગગનચુંબી ટાવર બનવાનું છે। સિંધુ ભવન ઓક્સિજન પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભારતનું સૌથી ઊંચું ગગનચુંબી 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે। તો 175 મીટરની ટોચ ઉપર સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કેફે એરિયા અને એમ્ફી થિયેટર હશે। ટોચ ઉપર એક સાથે 75 લોકો અમદાવાદના મનોહર દ્રશ્યનો આનંદ માણી શકશે। તો મ્યુનિસિપલ અધિકારીઓએ દાવો કર્યો છે કે વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ ક્યાંય નહીં હોય।